ડભોઈ નગરપાલિકા દ્વારા ડભોઈ નગરનું ગંદુ ગટરનું પાણી ધરમપુરી ગામ તરફ વાળવાની તજવીજ હાથ ધરાતા ધરમપુરી ગામના લોકોમાં ભારે રોષ ફેલાયો છે। ડભોઈ નગરપાલિકા દ્વારા નાંદોદી ભાગોળ બહાર ચોતરિયા પીર પાસે નર્મદા નિગમની કેનાલની બાજુમાં સફાઈનું કામ શરૂ કરાતા ધરમપુરીના ખેડૂતો અને ગ્રામજનોએ સ્થળ પર પહોંચી વિરોધ નોંધાવ્યો અને નગરપાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા। ગ્રામજનોએ ચેતવણી આપી છે કે જો ગટરના પાણીનો નિકાલ ધરમપુરી તરફ કરવાનો નિર્ણય પરત નહીં ખેંચાય તો તેઓ આંદોલનના માર્ગે આગળ વધશે। સ્થાનિકોના જણાવ્યા મુજબ ગંદા પાણીના કારણે આશરે 300 વીઘા ખેતીની જમીન અને ગ્રામજનોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી શકે છે। વિરોધ પ્રદર્શનમાં ધરમપુરી ગામના સરપંચ, ઉપસરપંચ, પંચાયતના સભ્યો, ખેડૂતો અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા। હું ધર્મપુરી ગામ ડભોઈ તાલુકો ધર્મપુરી ગામનો વતની અને ખેડૂત ખાતેદાર। ધર્મપુરી ગામને જે ડભોઈ નગરપાલિકા તરફથી નીકળતું ગંદુ પાણી 2019ના અંદર અરજી કરી અને બંધ કરેલું હતું, જે અત્યારે નવેસરથી નવું બાંધકામ કરી અને સાયપન બનાવી અને ધરમપુરી ગામને હેરાન કરવાના માટે આ ધંધા કરી રહ્યા છે। ખરેખર પાણી આથમ ન ઉતરે એની જગ્યાએ ધરમપુરી ગામ તરફ કાઢે છે સાયપન બનાવીને। તો સાયપન કેનાલની બંને બાજુ ગટરો બનાવેલી છે, જે એક સાઈડે સાયપન બનાવેલી છે, બીજી સાઈડે સાયપન નથી બનાવેલી, જેથી પાણી બધું ધરમપુરી ગામ સુધી પહોંચે છે। અમારી લગભગ 200-300 એકર જમીન ખરાબ થાય છે અને ગટરનું પાણી એટલે કેમિકલવાળું પાણી આવે, ગંદકીવાળું પાણી આવે એટલે ખેડૂતો પાકમાં બહુ નુકસાન થાય છે। આ અગાઉ અમે અરજી આપેલી છે, નગરપાલિકાને આપેલી છે, તાલુકા પંચાયતને આપેલી છે, એસડીએમ સાહેબને આપેલી છે, વત્તા ધારાસભ્યશ્રીને આપેલી છે શૈલેષભાઈ। આજ સુધી અત્યાર સુધી બંધ હતું પાણી, પણ અત્યારે હવે ચાલુ કર્યું છે પાછું સાયપન બનાવીને ધરમપુરી ગામને એક હેરાન કરવાનો આ નિર્ણય છે આ લોકોનો અને આ બનાવી રહ્યા છે। અત્યારે કામ ચાલુ છે અને નહીં માને તો અમે ગાંધીજી માર્ગે આંદોલન કરીશું। અમે ખેડૂતો છે, અમારી 300 થી 400 એકર જમીન ખરાબ થાય છે, વત્તા કુવાના પાણી હોય ખરાબ થાય છે આ પાણીથી। મારું નામ દિલીપભાઈ માધવભાઈ પટેલ। હું ધરમપુરી ગામનો નાગરિક છું, જાગૃત નાગરિક। આ નગરપાલિકા 19 થી ધરમપુરી ગામને હેરાન કરે છે। આની પહેલા બી સ્ટાઇપન્ડ બનાવ્યું હતું, પાણી નતું જતું એટલે અત્યારે મોટું કરીને આ ગામનું પાણી નગરપાલિકાનું ધરમપુરી ગામને અને એની સીમને લગભગ 200 થી 300 વીઘા જમીન આ પાણીથી નુકસાન કરશે અને ગામમાં જશે તો ગામના લોકોને પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે। આ રોગચાળો ફાટી નીકળશે એનો જવાબદાર કોણ? નગરપાલિકા આવવાની છે। એટલે નગરપાલિકાને વહેલી તકે જાણ કરવામાં આવે છે કે 4 વર્ષમાં નિકાલ નહીં આપ્યો તો હવે નિકાલ આલો, નહીં તો અમારે અમારી રીતે આંદોલન કરવું પડશે અને આ સ્ટાઇપન્ડ કોઈ પણ હિસાબે અટકાવવું જોઈએ। નગરપાલિકાની અંદર કોર્પોરેશનનું પાણી આપેલું ગટર લાઈનનું પાણી આવે છે, એ ગટર લાઈનનું પાણી કેમિકલ યુક્ત આવે, દરેક વસ્તુ આવે, એમાં સાબુનું આવે ને બધું આવે, એ પાણી નુકસાન કરશે 100%ની વાત છે। અને અમારા ખેતીના બધા ખેડૂતો ધરમપુરીના અહીંયા ઉભા છે કેનાલ પર, એને અટકાવવા માટે આવ્યા છે। આવેદન પત્ર આગળ આપેલો હતો પણ એનો અત્યાર સુધી સરકારનું તંત્ર ઊંઘતું જ રહ્યું છે, હજુ સુધી એનો કોઈ નિકાલ આવ્યો નથી। હવે આગળના નિકાલ માટે અમે ઉપવાસ પર ઉતરવા માટે તૈયાર છે, આનો નિકાલ અમને વહેલી તકે આપો। ગામનો ખેડૂત છું। આ ડભોઈ નગરપાલિકા ગંદુ પાણી ગટરનું ધરમપુરી ગામ તરફ વાળી રહ્યા છે। અત્યારે સાયપનો બની ગયા છે, જો એ ગંદુ પાણી ગામમાં જશે તો રોગચાળો ફાટી નીકળશે અને જો એ પાણી બંધ નહીં કરે તો અમે આંદોલન કરીશું, સાયપન બધા તોડીને ફાડી નાખીશું, બધું નુકસાન કરી નાખીશું અને પૂર બંધ કરી દઈશું। બધી તૈયારી હાથે અમે આવ્યા છે, અત્યારે કેનાલ પર જ ઉભા છે અને જો અત્યારે 2 હાથ જોડીને તમને પ્રાર્થના કરી છે કે પાણી બંધ કરી દો, જો નહીં કરો તો અમે અમારી રીતે 2 હાથ છોડીને અમે ખુલ્લું આંદોલન કરવા અમને તૈયારી છે અમારી। શું નામ આપનું? પટેલ જિગ્નેશભાઈ ઠાકોરભાઈ।